એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। સ્પીડ બ્રેકરની માંગને લઈ લોકોના ટોળેટોળા રસ્તા પર આવી જતા લોકોએ રસ્તાને ચક્કાજામ કરી દીધો હતો। પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદની પુરસા નવી નગરી પાસે નવા રસ્તાનું કામ થયેલ છે, જેના પગલે આવતા જતા વાહનો પૂરપાટ ઝડપે પસાર થતી હોય છે। સ્પીડ બ્રેકરની માંગ વારંવાર સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ જાડી ચામડી ધરાવતા તંત્રના કાને વાત પહોંચતી નથી, જેના પગલે આજરોજ વાઘેલા નરેશકુમાર નામનો ઈસમને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે આમોદની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા, જ્યાં તેની તબિયત નાજુક લાગતા તેઓને જંબુસરની દારુલ કુરાન હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ પણ આ જ સ્થળે અકસ્માત સર્જાયો, જેમાં પુરસા નવી નગરીમાં રહેતા અયુબ ખોખર નામના ઈસમનું કમકમાટી ભર્યું મોત સ્થળ પર જ નીપજ્યું, જેના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। જ્યારે આજરોજ વધુ એક અકસ્માત થતાં લોકોમાં રોષનો પારો 7મા આસમાને પહોંચ્યો છે અને સ્થાનિકોના ટોળેટોળા રસ્તા પર આવી ચડ્યા અને રસ્તો બંધ કરી દીધો। સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસ દરમિયાનગીરી કરી સમગ્ર મામલો થાળે પાડ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે અમારા સંવાદદાતાએ આ મામલે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ટેલિફોનિક વાત કરતા લાગતા વળગતા અધિકારી આ મામલે આવતીકાલે સવારથી સ્પીડ બ્રેકરનું કામ શરૂ થશે તેવી બાંહેધરી આપી। હું બાબુભાઈ બરફવાલા ગઈકાલે અમે મીડિયાના માધ્યમથી એક સમાચાર પ્રસિદ્ધ કરેલા કે પુરસા રોડ પાસે એક ભયાનક એક્સિડન્ટ થયેલું અને એક નિર્દોષ માણસે જાન ગુમાવેલો હતો। આજ રોજ પણ એવો જ બનાવ બનવા પામેલ છે અને ઈજાગ્રસ્તની ખૂબ જ ગંભીર હાલત છે। અમોએ શિવાજી કરીને જે કોન્ટ્રાક્ટર છે એને પણ ઘણા ફોનો કર્યા તો એણે ફોન રિસીવ કરેલા નથી અને જે તે અધિકારીને પણ ફોન કરેલો, અધિકારીએ કહ્યું છે કે 1 કે 2 દિવસમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે, પણ હજુ સુધી કામગીરી કરેલ છે નહીં। આ રોડની કામગીરી પૂર્ણ થવાને 2.5 થી 3 મહિના થઈ ગયા છે, છતાં પણ હજુ સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી। તો આ બાબતે તંત્રની ઊંઘ ક્યારે ખુલશે? હજુ કેટલા એક્સિડન્ટો કરવાના બાકી રહ્યા એ અમારે જે તે અધિકારીને પૂછવું રહ્યું અને જે તે કોન્ટ્રાક્ટરને આ બાબતે યોગ્ય સજા થશે કે એની ઉપર કડક કાર્યવાહી થશે કે કેમ એ જોવાનું રહ્યું। સ્ટોપ। अभी हाल में અમે દવાખાને આવેલા હતા। अभी एक एक्सिडेंट થયેલા માણસને લાવીને 24 કલાક બી નથી થયા, પહેલાં એક સવારમાં ગઈકાલે એક્સિડન્ટ થયું હતું, એ ભાઈ એક્સપાયર બી થઈ ગયા છે અને 24 કલાક બી નથી થયા અને બીજું એક્સિડન્ટ હાલ હમણાં જ થયેલું છે। એ ભાઈની હાલત બી બહુ ખરાબ છે, બંને પગ ભાઈના ફ્રેક્ચર થઈ ગયા છે। તો આ વસ્તુનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવવું જોઈએ, કેમ કે રોડ પર એક બી બમ્ફર નથી। એક્સિડન્ટ થવાનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એ છે કે રોડ નવો છે ને ગાડીઓ બધી સ્પીડમાં ચાલે છે, ત્યાં સ્કૂલ બી છે, એ ગાડીઓની સ્પીડ લિમિટ હોવી જોઈએ, પણ ત્યાં બમ્ફર નથી એટલે કોઈ બી ગાડી ધીરી ચાલવાની જ નથી અને રાતનો ટાઈમ હોય, સાંજનો ટાઈમ હોય, ડ્રાઈવરો એમની સ્પીડથી જ ચાલવાના છે। બમ્ફર હોય ત્યાં તો જ એ લોકો એમની સ્પીડ કંટ્રોલમાં લાવે ને ત્યાં સરકારી સ્કૂલ બી છે, નાના નાના બાળકો